આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પાણીની ગંભીર સમસ્યા લોકોને સતાવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા વધુ પડતી તો તંત્રની અણઆવડતના કારણે થતી હોય. બિલકુલ તેમ સાવરકુંડલાના હાથસણી ગામે આવેલો સેલ દેદુમલ ડેમ એસઆરના લીકેજિંગથી આખો ડેમ ખાલીખમ થઈ ગયો છે. સાવરકુંડલાથી 9 કિલોમીટર દૂર હાથસડી ગામને અડીને આવેલો શેલ દેદુમલ ડેમ આજુબાજુના ગામડાઓ અને સાવરકુંડલા શહેરના પાણીના તળ મજબૂત કરતો એકમાત્ર ડેમ છે. પરંતુ આ શેલ દેદુમલ ડેમનું પાણી છેલ્લા 3-4 મહિનાથી લીકેજિંગને કારણે પુષ્કળ પ્રમાણમાં વેડફાઈ રહ્યું છે. જ્યારે મહત્વની વાત તો એ છે કે વર્ષોથી કેનાલ દ્વારા પાણી આપવાની યોજના અધરતાલ બનેલી જોવા મળે છે. કેનાલ જે રીતે કાચી બનેલી તેમ જ પડી છે, છતાં એસઆરના લીકેજિંગથી પાણી વેસ્ટ થતા શેલ દેદુમલ ડેમ ખાલીખમ થઈ ગયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમે હાથણી ગામના ખેડૂત છીએ. અમે ખેતી કરીએ છીએ. છેલ્લા 4 મહિનાથી ડેમ ખાલી થઈ ગયેલો છે, છતાં પાણી કૂવામાં કે દારમાં રહ્યા નથી. તો અમારે કઈ રીતે આમાં ખેતી કરી અને અમારી ખેતી કરતા છતાં પાણી હોય તો અમારે લાભ મળે, ન હોય તો શું લાભ મળે? જ્યાં ટાણું આવે ત્યાં ડેમ ખાલી હોય. શેલ દેદુમલ ડેમ છેલ્લા 2 વર્ષથી ભરાય છે અને ડેમમાં કેનાલનું મૂકેલું ભૂંગળું જેને એસઆર તરીકે ઓળખાય છે. આ એસઆરના ભૂંગળામાં મૂકવામાં આવતી રબરની રિંગ ખરાબ હોવાને કારણે લાખો લીટર પાણી વેસ્ટ થઈ ગયું છે. જ્યારે હાથસણી ગામના જ ખેડૂતો ચોમાસા બાદ ઉનાળા અને શિયાળામાં શેલ દેદુમલ ડેમ પર આધારિત ખેતી કરતા હોય છે, પણ ડેમ જ તળિયા ઝાટક થઈ જતા પીવાના પાણી અને ખેતીના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. શેલ દેદુમલનો જે એચઆર છે, જે હેડ રેગ્યુલેટર છે, એ ઘણા વર્ષોથી કેનાલમાં પાણી આપ્યું નથી. એટલે એચઆર જે લીક છે એ લીક જે એચઆર છે એનું અમે મિકેનિકલ દ્વારા સર્વે કરાવી લીધું છે. હવે ડેમમાં પાણી ઓછું છે એટલે અમે મિકેનિકલ લીક દ્વારા કે અમારા વિભાગ દ્વારા ચોમાસા પહેલાં જે ડેમમાંથી એચઆરમાંથી પાણી જે લીક થઈ રહ્યું છે એ અમે લીકેજ દૂર કરી અને ડેમમાં રિપેરિંગ કામ જે એચઆરમાં કામ છે પૂરું કરી લીકેજ બંધ કરી દઈશું. અમરેલી સિંચાઈ તંત્રના અધિકારી પણ શેલ દેદુમલ ડેમમાં એસઆરમાં લીકેજ છે અને પાણી વહી રહ્યું છે અને ડેમ ખાલી થઈ રહ્યો છે તેવું સહજ ભાવે સ્વીકારી રહ્યા છે. ત્યારે ઉનાળામાં પાણીની આ ગંભીર સમસ્યા 12 થી 13 ગામડાઓ માટે આફત બની ગઈ છે અને પાણી માટે દર ભટકવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ GSTV.